વડોદરા શહેરના છાણીથી ગોરવા તરફ જતા મધુનગર બ્રિજની નીચે તિરાડો પડવાની સાથે સળિયા દેખાતા TNN ન્યૂઝ દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। જો કે સવાલ એ છે કે પાલિકા ક્યારે જાગશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સને 2008માં નવાયાર્ડ ડી કેબિન પાસે બાંધવામાં આવેલ નવીન મધુનગર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સને 2011માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે આ બ્રિજ ફક્ત 3 વર્ષમાં જ બ્રિજે જવાબ આપી દેવાની શરૂઆત કરી દીધી છે। બ્રિજની નીચે પોપડા ખરવાની સાથે સેન્ટરિંગના સળિયા દેખાતા પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતે ચાળી ખાધી હતી। આ બ્રિજ બાબતના TNN દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જે અહેવાલ બાદ રેલવે વિભાગે ગંભીરતા દાખવીને બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે અને લગભગ કામગીરી પૂર્ણ કરી દીધી છે। પણ હવે સવાલ એ છે કે પાલિકાનું તંત્ર ક્યારે જાગશે। રેલવે વિભાગે રેલવેની હદમાં આવતા બ્રિજની કામગીરી કરી દીધી છે, પણ પાલિકા હજુ કોની રાહ જુએ છે તે એક સવાલ છે। એટલું જ નહીં, સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ પણ પાલિકાની કામગીરી પર અનેક સવાલો કર્યા હતા। ત્યારે સામાજિક કાર્યકરે TNNનો આભાર વ્યક્ત કર્યો હતો। છાણીથી મધુનગર અને મધુનગરથી છાણી આવતો જે બ્રિજ હતો એ બ્રિજનો અહેવાલ TNN દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેની અંદર જોવામાં આવ્યું હતું કે બ્રિજના નીચે ગાબડા પડી ગયેલા હતા, સળિયા દેખાતા હતા, તિરાડો દેખાતી હતી। TNN ન્યૂઝનો અહેવાલ જ્યારે પ્રદર્શિત થયો ત્યારે આજ રોજ 2 દિવસમાં જ આ જે બ્રિજ છે નવાયાર્ડથી છાણી જતો એ બ્રિજને આજે રિપેરિંગ કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની આંખો બંધ હતી તો અને ધૂતરાજની જેમ ઊંઘી રહેલા તંત્ર આજે જાગ્યા છે। વડોદરા મહાનગરપાલિકા હોય કે રેલવે તંત્ર હોય, તમામ તંત્ર TNNના અહેવાલ બાદ જાગ્યા છે। આજે બ્રિજનું કામ કરવામાં આવ્યું છે। આવા અનેક બ્રિજો જો હોય તો આ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે। આજે પણ જે રિપેરિંગ છે વ્યવસ્થિત રિપેરિંગ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા હજુ આમાં કામગીરી કરવાની છે। જે કામગીરી કરવાની હોય વહેલામાં વહેલી તકે કરે તેવી અમારી માંગ છે। અત્યારે જે કામગીરી કરવામાં આવી છે રેલવે બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને સારી રીતે જે સળિયા દેખાતા હતા, જે ખુલ્લો ભાગ દેખાતો, જે તિરાડો દેખાતી હતી, એમાં કામગીરી કરવામાં આવી છે। સારામાં સારી કામગીરી કરે છે, પરંતુ એક બાજુ વડોદરા મહાનગરપાલિકા હજુ સુધી આ દેખવા આવ્યા નથી, જોવા આવ્યા નથી તેવું દેખાઈ રહ્યું છે। તો વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના બ્રિજ ડિપાર્ટમેન્ટના સત્તાધીશો હોય કે બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય વહેલામાં વહેલી તકે આ બ્રિજની મુલાકાત લઈને જે પણ બીજી અન્ય કામગીરી કરવાની બાકી હોય એ કામગીરી કરે। આ બ્રિજ છે મધુનગરથી છાણી જગતનાકાવાળો બ્રિજ છે, એમાં થોડું કામ હતું, તે કામ આજે પૂરું થઈ ગયું છે। થોડું મતલબ કઈ પ્રકારની જે કામગીરી સળિયામણી જગ્યા દેખાતા હતા એ બેચ કરી દીધો ને, જે સળિયા દેખાતા હતા છેડા પર હતા ને એટલું બધું એ મતલબ એ ડેન્જર બી નથી। એ બે જોઈન્ટ વચ્ચે એનું હતું, થોડું નીકળી ગયું એને લગાવી દીધું છે, અમે એપોક્સી મારી દીધી, સિમેન્ટ લગાવીને ફિટ કરી દીધું છે અને એ ડેન્જર બી નથી એટલું। આપણે 2 દિવસથી કામગીરી ચાલતી હતી, આજે પૂર્ણ થઈ ગઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।